નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં હશો ને? તો હવે આગળ સાતમું પદ્ય આપણે જે શરૂઆતમાં 3 શ્લોક સમજાયા. સાતમું પદ્ય સુભાષિત મધુબિંદવ, સુભાષિત રૂપી મધુબિંદુઓ. સુભાષિત રૂપી મધુબિંદુઓ એટલે કે જે આપણે સુભાષિત સારા એવા વચનો જીવન માટે, અભ્યાસ માટે વિદ્યાર્થીએ બે રીતે એમાં પ્રેરણા લેવાની છે. એક તો અંદરના જે વિચારો છે હૃદયગમ, અને ભાષાકીય રીતે જે બાહ્ય બહારથી જે આપણે વિચારો રજૂ કરીએ છીએ એ બંને માટે જરૂરી છે. તો શરૂઆતના 3 શ્લોક જે સમજાય એમાં પણ આપણે સારા વચનોને પ્રાપ્ત કર્યો. સૌપ્રથમ પહેલા શ્લોકમાં જે વાત કરી એમાં શાશ્વત સત્યની વાત કરી કે જે સત્ય છે એને કોઈ નહીં હરાઈ શકે, અને અસત્યના માર્ગે છે કદાચ એનું અમુક પહેલાંના સમયથી જે પ્રમાણે એનું જમા હોય તો કદાચ અસત્યના માર્ગે રહેલા કદાચ જીત થાય, પણ એ લાંબા સમય સુધી નહીં. જ્યારે એનો નાશ થાય એટલે સંપૂર્ણ રીતે જ એનો નાશ થતો હોય છે. તો શાશ્વત સત્ય કે જે શક્ય છે, જે સંભવિત છે એ જ થવાનું છે, બાકી બીજું કંઈ થવાનું નથી. બીજા શ્લોકમાં જે વાત કરી એમાં સંભાષણ, સારું એવું ભાષણ, સારું વચન ક્યાં બોલવું જોઈએ અને કેવી રીતે બોલવું જોઈએ, કે જ્યાં આપણે પહેલાં સૌપ્રથમ તો વિચારીને એ બોલવું જોઈએ, અને આપણે જે વિચારીને બોલીએ છીએ એ વચનથી ફળ પ્રાપ્ત થતું હોવું જોઈએ. જો ફળ પ્રાપ્ત ન થાય તો પછી એ વાણી ન પ્રયોજવી. ફળ પ્રાપ્ત થાય તો જ વાણી બોલવી જોઈએ, નહીંતર નહીં. બંનેમાં સરસ ત્યાં ઉદાહરણ આપેલા છે. પહેલાંમાં શાશ્વત સત્યમાં જે ઉદાહરણ આપેલું છે કે જ્યાં ગાડું પાણીમાં ચાલતું નથી, રસ્તા પર નૌકા ચાલતી નથી. એમાં જે બીજા શ્લોકમાં વાણી પ્રયોજવી જોઈએ તો એમાં પણ સરસ ઉદાહરણ આપેલું છે કે જેમ સફેદ કાપડ ઉપર લાલ રંગ સ્થાયી બની જાય છે, એમ સારું એવું વચન હોય, સારી વાણી હોય તો એ દરેક લોકો ઉપર કાયમી સ્થાયી બની જાય છે. તો એ રીતની વાણી પ્રયોજવી જોઈએ કે જ્યાં ફળ પ્રાપ્ત થાય. અને ત્રીજા શ્લોકમાં 3 વસ્તુઓની ખાસિયત, એનું મહત્ત્વ આપણે સમજી ગયા. એક તો આવડ, સમાચાર, કુતૂહલ જગાડે એટલે કે જ્યાં આમ જિજ્ઞાસા, કંઈક જાણવાની ઈચ્છા થાય એવા સમાચાર એ આપોઆપ ફેલાઈ જાય છે. એને રોકવા મુશ્કેલ છે, એને રોકી શકાતા નથી. એ સિવાય પવિત્ર વિદ્યા, જે વિદ્યા આપણે પ્રાપ્ત કરીએ છીએ એ પણ આપમેળે જ ફેલાય છે. અને ત્રીજી વાત કરી હતી હરણની નાભીમાં રહેલી કસ્તુરીની જે સુગંધ છે એ અસામાન્ય સુગંધ, લોક કરતાં વધારે ચડિયાતી છે. તો આ 3 વસ્તુઓ છે એ કોની જેમ, તો કે પાણીમાં તેલના ટીપાની માફક આ 3 વસ્તુઓ પોતાની મેળે જ ફેલાય છે. તો આ પ્રમાણે શાશ્વત સત્ય, એક સારું એવું વચન, અને ત્રીજી જે વાત કરી એમાં 3 વસ્તુઓની ખાસિયત જે દર્શાવી, અને જેમાં આપણે પવિત્ર વિદ્યા વિશે સમજવાનું કે જે પવિત્ર વિદ્યા આપણી પાસે હશે તો એને કોઈ જ રોકી શકવાનું નથી. ચોથો શ્લોક જેમાં સજ્જનનું વિશેષતા અથવા એમનું મહત્ત્વ સમજાયું છે. સુભાષિત મધુબિંદવમાં ચોથો શ્લોક, પહેલા, બીજા અને ત્રીજા શ્લોકમાં જે મહત્ત્વ સમજી ગયા એ જ પ્રમાણે હવે સજ્જનની વિશેષતા સમજવાની છે. સજ્જન કોને કહેવાય છે? સજ્જન એટલે ટૂંકમાં આપણે અર્થ લઈએ તો સાધુ એવો અર્થ થાય છે. સાધુ એટલે કે સજ્જન. પણ સજ્જન વ્યક્તિ એટલે કોણ? સારો વ્યક્તિ કોણ છે? કે જે જીવનમાં, એવું નહીં સજ્જન વ્યક્તિ એટલે જે સંન્યાસી છે, સંત છે, મહાપુરુષ, એ શબ્દ નહીં. એ તો છે જ જેને ભક્તિભાવથી જ જીવન જીવે છે, દરેક લોકોને વેદ ધર્મનો જ વિચાર આપે છે, એ તો છે જ. જેમ કે મહર્ષિ દયાનંદ સરસ્વતી જે સજ્જન જ છે, કે કેમ કે કોઈ માનવ વચ્ચે ભેદને સમજતા નથી, ક્યાંય કોઈ ભેદભાવ છે જ નહીં. તો એ પ્રમાણે સજ્જન એટલે શું? તો સજ્જનની બહુ સરસ અહીંયા જે વ્યાખ્યા આપી કે સજ્જન માણસ એકવાર બોલે ને એ ક્યારેય વચન બદલાતું નથી. અમુક ઘણી વખત આપણે હજુ તમને ખ્યાલ ના આવે, પણ અમુક સંસારમાં, કેમ કે તમે તો અત્યારે બ્રહ્મચર્ય આશ્રમમાં છો એટલે વિદ્યાને પ્રાપ્ત કરો છો, જ્ઞાન પ્રાપ્ત કરો છો. પછી અમુક સંસારમાં જાય, સંસારમાં ગયા પછી એટલે કે જ્યારે વિવાહ સંસ્કારને પ્રાપ્ત કરે અને એના પછી વારંવાર ક્યાંક ને ક્યાંક કષ્ટ પડે, સંપત્તિથી અથવા પત્ની તરફથી, કે પત્ની જ્યારે ઘર ચલાવે છે અને ક્યાંક પત્ની ત્યાં પતિને ઠપકો આપે છે, એટલે વાતમાં ત્યાં કહે હું સાધુ બની જઈશ, હું જતો રહીશ અહીંથી,
એ કાયર માણસની નિશાની છે, એને સજ્જન ના કહેવાય. દરેક કષ્ટમાં પતિ પત્ની સાથે હળી મળીને સુખ હોય દુઃખ હોય દરેકને પાર કરે છે. એકવાર કે વિવાહ સંસ્કારમાં જ્યારે આપણે સમજી ગયા 7 વચનો સપ્તપદી 4 ફેરા ફરે છે, પછી સપ્તપદી 7 વચનો લે છે અને એ વચન પ્રમાણે પોતાના સંસારને ગૃહસ્થ જીવનને પાર કરે છે, એને સજ્જન કહેવાય. કેમ કે એકવાર વચન આપી દીધું એ ક્યારેય બદલાતું નથી. વાત વાતમાં ત્યાં એ હું જતો રહીશ ને હું આમ કરીશ, એ બધા કાયર માણસની નિશાની છે. હવે અહીંયા આપણે સજ્જનની વિશેષતા વિશે સમજીએ એ પહેલાં અમુક એવા ઉદાહરણ આપેલા છે કે જે શક્ય નથી, પણ છતાં એવું કહ્યું છે કે આ બધું કદાચ શક્ય બને ને, પણ સજ્જનનું વચન ક્યારેય બદલાતું નથી. ઉદયતી યદિ ભાનુ પશ્ચિમે દિગ વિભાગે પ્રચલતી યદિ મેરુ શીતતામ યાતિ વહની વિકસતી યદિ પદ્મમ પર્વત અગ્રે શિલાયામ ન ભવતી પુનરુક્તમ ભાષિતમ સજ્જના નામ. સજ્જનનું બોલાયેલું વચન ફરી બોલાતું નથી. એકવાર વચન આપી દીધું એટલે એ પૂરું થઈ ગયું. અને એ વચનનું પાલન આપણે રામાયણમાં સારી રીતે સમજી ગયા કે રામાયણમાં જે વચનની વાત થઈ છે એ કે પિતાએ કહ્યું 14 વર્ષનું વચન કે જેમાં કહીને 2 વચનો લેવાના હતા. દશરથ રાજાથી ત્યાં એ ભલે અશક્ય હતું કે જે આપી શકાય એમ ન હતું, છતાંય ત્યાં એ જે 2 વચન પ્રમાણે દશરથનું જે પહેલું વચન હતું એ પ્રમાણે કે કૈકેયીએ માગેલું કે ત્યાં એ રામને ભરતને રાજગાદી, બીજું વચન તો કે રામને 14 વર્ષનો વનવાસ, અને રામે એ વનવાસ સ્વીકારી પણ લીધો. રામ રાજા બની ગયા પછી પણ પત્નીનો અસ્વીકાર કરવો જોઈએ, સ્વીકાર ન કરવો જોઈએ એવું પ્રજાની જે નિંદા હતી તો રામે એ પણ કર્યું નહીં. પ્રજાને વચન આપેલું છે તમને કોઈ દુઃખ ન પહોંચવું જોઈએ. રઘુકુલ રીતિ સદા ચલી આવી પ્રાણ જાય પર વચન ન જાય. બહુ સરસ ત્યાં એ રઘુવંશના રાજાઓ રઘુવંશમાં જે પણ થઈ ગયા તે વચન ઉપર દૃઢ હતા. એકવાર વચન આપી દીધું એટલે એનું પાલન કરવાનું. અને પહેલાંના સમયમાં આપણું બધું શક્ય હતું. વચન એકવાર ત્યાં આપે પછી બદલાતું ન હતું. અને ઋષિમુનિઓ તમે કદાચ સાંભળેલું હોય કે કોઈ પણ ઋષિમુનિઓ અથવા ક્રોધિત થયેલા હોય કોઈ પણ, અને જ્યારે શ્રાપ આપે પછી પાછો ના લે. એકવાર બોલાઈ ગયું. અને સજ્જનોના દોષથી યુક્ત કદાચ એ વાણી છે પણ એ સારી જ વાણી હોય, અને ક્યારેય કોઈનું અહિત ઈચ્છતા નથી, ક્યારેય કોઈનું ખરાબ ઈચ્છવું, કોઈને સારી ધન સંપત્તિ જોઈને ઈર્ષા થવી, આ સજ્જનોના લક્ષણ નથી. એ સજ્જન નથી. સજ્જનના વિચારો તો સારા જ છે. જેવો વિચાર છે એવું એમનું વચન છે, અને જેવું એમનું વચન છે એવું એમનું કર્મ છે. કર્મ જે આપણું છે, જે આપણું કાર્ય છે, શેના પર આધારિત છે? વિચાર. અંદરથી કેવા વિચાર છે, જેવા વિચાર હોય એવું વચન, એવી જ વાણી બોલવાના છે. જેવી વાણી બોલે છે એવું જ એમનું કામ બોલે છે, એવું જ એમનું કામ હોય છે. તો હવે અહીંયા વાત કરીએ ઉદયતી યદિ ભાનુ પશ્ચિમે દિગ વિભાગે. યદિ જો, ભાનુ એટલે સૂર્ય, ભાસ્કર, રવિ. તો જો સૂર્ય પશ્ચિમે દિગ વિભાગે, પશ્ચિમ દિગ વિભાગે એટલે દિશામાં, પશ્ચિમ દિશામાં, ઉદયતી એટલે ઉદય પામે. શક્ય નથી આ. સૂર્ય હંમેશા પૂર્વ દિશામાં જ ઉદય પામે છે, પણ આ તો કદાચ પૂર્વની જગ્યાએ પશ્ચિમ દિશામાં ઉદય પામે. પ્રચલતી યદિ મેરુઃ, જો મેરુ પર્વત ચલિત થાય, મેરુ પર્વત અથવા કોઈ પણ પર્વતો હોય એ અડગ જ હોય છે, અચળ જ હોય છે, એ ચલિત થતા નથી. છતાં પણ જો મેરુ પર્વત, આ પુરાણોમાં મેરુ પર્વતનું નામ તમે સાંભળેલું હોય, પુરાણોમાં છે એનું નામ મેરુ પર્વત, એટલે ત્યાં એમ કહેવાય કે એ સ્વર્ગ છે અથવા ઇન્દ્રનું ત્યાં જ રાજ્ય છે. આવું પુરાણોમાં અમુક વાંચવા મળે છે. એટલે એ રીતે જ અહીંયા મેરુ પર્વતની જે વાત કરીએ, અથવા કોઈ પણ પર્વત હોય અડગ જ હોય છે. પણ જો પર્વતો ડગવા લાગે, એટલે કે જો મેરુ પર્વત ડગે અથવા ચલિત થાય, શક્ય નથી છતાં પણ કદાચ ત્યાં એ ડગે, ચલિત થાય. શીતતામ યાતિ વહની, વહની એટલે અગ્નિ, અગ્નિ શીતતામ યાતિ, ઠંડો બની જાય, શીતળ બની જાય. અગ્નિ ઠંડો બની જતો નથી. અગ્નિનું તો તેજ ખૂબ જ હોય છે અને તો ખૂબ જ ગરમ હોય છે. એટલે કે જો કદાચ એ અગ્નિ ઠંડો બની જાય. વિકસતી યદિ પદ્મમ પર્વત અગ્રે શિલાયામ, યદિ જો પદ્મ કમળ
पद्मम एटले कमळ। जो कमळ पर्वत अग्रे पर्वतनी टोच उपर एटले पर्वतनी उपर शिलायाम पत्थर में अथवा पत्थरनी वच्चे विकसती खिले। जो कमळ पर्वतनी टोच पर पत्थरनी वच्चे खिले, केम के कमळ क्या खिले? सरोवर में, तळाव में, पानी में खिले। ये पत्थरों वच्चे खिले ज नहीं। छतांय एवुं कह्युं कि कदाच ए पर्वतनी वच्चे खिले, शक्य नहीं आ बधुं। એટલે અહીંયા જે વાત કરી એ બધું કોઈ જ શક્ય નથી, છતાંય પણ જો આ બધું કદાચ થાય, પણ સજ્જનનું જે મહત્ત્વ સમજાવ્યું છે કે એમાં કોઈ ફેરફાર થતો નથી। ન ભવતી પુનરુક્તમ ભાષિતમ સજ્જન નામ। સજ્જનો છતાં પણ સજ્જનો વડે ભાષિતમ બોલાયેલું, પુનરુક્તમ પુનઃયુક્તિ અથવા કે ફરી બોલેલું, બોલાયેલું વચન ફરી બોલેલું ન ભવતી થતું નથી। છતાં પણ સજ્જનો વડે બોલાયેલું વચન ફરી બોલાયેલું થતું નથી। ફરી ના જાય, એકવાર વચન આપી દીધું એટલે આપી દીધું। એ દશરથે જાય ત્યાં કહીને કહે શેના વચન? કેવી વાત, મને ખબર નથી। નહીં, વચન આપેલું છે અને વચન આપવાના, અને વચનનું પાલન કરવા માટે પુત્ર તૈયાર થઈ ગયો। દુર્જન માણસનું વચન કેવું હોય? સજ્જનો વડે બોલાયેલું વચન, તમારા ધોરણ 10માં શ્લોક આવતો, સજ્જનો વડે બોલાયેલું વચન પથ્થરો પર લખાયેલા સમાન છે, પણ દુર્જનો વડે બોલાયેલું વચન કેવું હોય છે? પાણીમાં લખેલું હોય એ પ્રમાણે હોય છે। પાણીમાં આપણે કંઈ પણ લખીએ તો એ પાછળ કંઈ ના રહે। આમ દુર્જન માણસ કદાચ કોઈ વાણી બોલે પણ એનું મહત્ત્વ કોઈ હોય જ નહીં પાછળ, પછી કદાચ તમે પૂછો ને તો એમ જ કે મને ખબર જ નથી। દુર્જન માણસ ઘડીકમાં ફરીએ જાય, એ શું બોલે એની યાદ ના હોય, કેમ કે એને તો ખોટું જ બોલવાનું હોય છે। ગમે ત્યાં એ મધુર ભાષાનો ઉપયોગ કરે ને ઘણા બધા એવા વચનો આપે, પણ પછી એ વચનનો પાડતો નથી। એટલે હવે બહુ મારા આગળ કહેવા જેવું નથી, પણ અત્યારની રાજનીતિમાં બહુ સમજવા જેવું છે કે કેટલા સજ્જન માણસો છે અને કેટલા દુર્જન માણસો છે। સજ્જન માણસો એકવાર વચન આપી દે, કહેવાનો અર્થ છે કે જ્યારે એ પ્રજાઓને વચનો આપે છે તો વચનોનું પાલન કરવું જોઈએ, પણ વચનોનું પાલન નથી કરતા તો સમજી જાઓ એને સજ્જન ગણવો કે દુર્જન માણસ ગણવો, એ આપણે સારી રીતે સમજી શકીએ છીએ। ચલો ફરીથી, કેમ કે ઉદાહરણો પણ એવા સરસ આપેલા છે કે જો સૂર્ય પૂર્વ દિશામાં જ ઉગે છે પણ પશ્ચિમમાં ઉગી જાય, મેરુ પર્વત ડગતો જ નથી, ચલિત ત્યાં એ અડગ જ હોય છે, ચલિત થતો જ નહીં, પણ જો ચલિત થાય, અગ્નિ ઠંડો બની જતો જ નથી, છતાં પણ જો અગ્નિ ઠંડો બની જાય, કમળનું ફૂલ પાણીમાં જ ખીલે છે, છતાં પણ જો પર્વતો પર પથ્થરની વચ્ચે ખીલે, પણ છતાં પણ સજ્જનોનું જે વચન બોલાઈ ગયેલું વચન છે એ ક્યારેય ફરી બોલાયેલું થતું નથી। એકવાર વચન આપી દીધું, એ વચનનું પાલન કરવું, બસ એ જ સજ્જનનું લક્ષણ। એટલે સજ્જન એટલે આપણે ખાલી માત્ર સમજીએ, સજ્જન એટલે સાધુ। સાધુ એટલે માત્ર ક્યાં તે જે સંસારને છોડીને જતો રહ્યો એ નહીં। માણસ તો સંસારમાં રહીને ભક્તિ કરી શકે છે, સંસારમાં રહીને સજ્જન માણસની જેમ વચનોનું પાલન કરે છે। વિવાહ સંસ્કારમાં મહત્ત્વનો જે સંસ્કાર છે હિન્દુ ધર્મ માટે, એ વિવાહ સંસ્કારમાં જ્યારે અગ્નિની સાક્ષી, સમાજની સાક્ષી જ્યારે વચનો આપવામાં આવે છે તો એ વચનનું પાલન બંને એકબીજાની સાથે હળીમળીને કરવું જોઈએ। અને જ્યારે એ વચનોનું પાલન થતું હોય તો ત્યારે એ સંસારમાં કોઈને કોઈ પ્રકારનું દુઃખ હોતું જ નથી, બધા મિત્રતાની જેમ જ ત્યાં એ રહેતા હોય છે। તો આપણે સજ્જનનું મહત્ત્વ, એની વિશેષતા સારી રીતે આપણે સમજી ગયા। ફરીથી એકવાર એનો અનુવાદ અને અનુવાદ લખાઈ દઉં। અનુવાદ માટે મહત્ત્વના શ્લોકો છે। જો સૂર્ય પશ્ચિમ દિશામાં ઉદય પામે, જો મેરુ પર્વત ચલિત થાય, જો અગ્નિ ઠંડો બની જાય, તથા જો કમળ પર્વતની ટોચ ઉપર પથ્થરની વચ્ચે ખીલે, છતાં પણ સજ્જનો વડે બોલાયેલું વચન ફરી બોલેલું થતું નથી। શ્લોક 4નો અનુવાદ। જો સૂર્ય પશ્ચિમ દિશામાં ઉદય પામે,
જો મેરુ પર્વત ચલિત થાય જો અગ્નિ ઠંડો બની જાય તથા જો કમળ પણ પર્વતની ટોચ પર ઉપર પથ્થરની વચ્ચે ખીલે છતાં પણ સજ્જનો વડે બોલાયેલું વચન ફરી બોલેલું થતું નથી. આગળનો શ્લોક 5. શ્લોક 4નો અનુવાદ લખાઈ ગયો હોય તો શ્લોક 5ને આપણે થોડુંક એક અલંકારની રીતે અલંકારની વિશિષ્ટ યોજના જે અહીંયા થઈ છે તો એ અલંકારની વિશિષ્ટ યોજનાને પહેલાં આપણે સમજવાનું છે. એટલે અનુવાદ લખાઈ જાય પછી આપણે શ્લોક 5માં શબ્દનો અર્થ પહેલાં સમજી લઈએ. એટલે અનુવાદ લખીને પછી ત્યાં હું કાઢી નાખું છું અનુવાદ, કેમ કે મારે થોડાક તમને અલંકારની જે યોજના જે છે એમાં જે શબ્દનો ઉપયોગ થયો છે એ લખાવું છું. તો અનુવાદ લખાઈ જાય પછી આગળ શ્લોક 5. હવે શ્લોક 5માં પહેલાં આપણે શબ્દ દ્વિઅર્થી જે શબ્દો છે એ આપણે પહેલાં જોઈ લઈએ, એ સમજાવી દઉં. શૂલી એટલે એક અર્થ એવો થશે તીરછુડવાળો, તો બીજો અર્થ એવો થશે પીડાવાળો. તીરછુડવાળો એટલે કે શિવ એવા અર્થે, ને બીજો અર્થ છે પીડાવાળો. હવે આગળ આપણે જોઈએ તો નીલકંઠ શબ્દ પણ એના દ્વિઅર્થ આપેલા છે. તો નીલકંઠમાં એક અર્થ થશે શિવ, તો બીજો અર્થ થશે મોર. પછી આગળ જોઈએ તો પશુપતિ. પશુપતિમાં એક અર્થ થશે શિવ, તો બીજો અર્થ થશે આખલો. એ જ પ્રમાણે આગળ જોઈએ તો સ્થાણું. એક અર્થ શિવ માટે છે, તો બીજો અર્થ વૃક્ષના ઠૂઠું, વૃક્ષનું ઠૂંઠું. આગળ જોઈએ શિવાયા જીવિતેશ, તો એક અર્થ થશે પાર્વતીનો પતિ, તો બીજો અર્થ થશે શિયાળવીનો પતિ.
પહેલાં હું તમને શબ્દ સમજાવી દઉં. શબ્દ લખવાની જરૂર પણ આપણે જે શ્લેષ અલંકાર તો કે જ્યાં અનેક અર્થ, એક જ વાક્યમાં જ્યાં અનેક અર્થ થતા હોય ત્યાં શ્લેષ અલંકાર વપરાય. આ તમને મેં સમજાવી દઉં. શ્લેષ અલંકારમાં દ્વિઅર્થી બે અર્થ થતા હોય. આપણે ધોરણ 11માં પાઠ સમજી દે, નનુ વર્ણિતો અસી. તો નનુ વર્ણિતો અસી, વર્ણિતો અસી, નનુ એટલે ખરેખર, વર્ણિત એટલે ખરેખર, વર્ણિત વર્ણાયા, અસી એટલે છો, ખરેખર વર્ણાયા છો. આવું માત્ર સમજે છે કોણ? વિદૂષક. પણ દાસીનો કહેવાનો અર્થ શું? ખરેખર તમે રંગાયા છો. આ દ્વિઅર્થીમાંથી એ પાઠ ધોરણ 11માં આપણે જે સમજી ગયા એમાં થોડુંક હાસ્ય હતું. નનુ વર્ણિતો અસીવાળો જે 15મો પાઠ હતો એમાં જેમાં મલયવતી જીમુતો હાન, પણ વિદૂષકનું પાત્ર જે હતું થોડુંક હાસ્યવાળું હતું, કેમ કે વિદૂષકને કોઈ એનું વર્ણન કરતું નથી અને ચેટી જ્યારે એનું વર્ણન કરવા તૈયાર થાય છે તો દ્વિઅર્થી રૂપે એવું હતું કે વર્ણયામી, અહમ વર્ણયામી, હું વર્ણવું છું. એટલે વિદૂષકને એમ લાગ્યું કે આજે મને જીવનદાન મળ્યું, મને મારું વર્ણન થશે. પણ દાસીનો કહેવાનો અર્થ એવો હતો, હું તમને રંગીશ. અને વિદૂષક જે સમજે છે એ પ્રમાણે તો એને એમ થશે કે મારું આજે વર્ણન થશે એટલે ટીકાકારોનું મોઢા બંધ થઈ જશે અને ચેટી એમનું કાળું મુખ કરે છે. ખબર પડી ત્યાંથી રિસાઈને જતા રહે છે. આ એમનું હાસ્ય હતું. એમ અહીંયા પણ જે શ્લોક છે ને થોડુંક શ્લેષ અલંકારમાં દ્વિઅર્થી છે એટલે હાસ્ય પણ એવું છે, કેમ કે સંવાદ જે આપેલો છે કે જેમાં પત્ની પાર્વતી પતિ શિવને બોલતા બંધ કરી દે છે. સામે જે રીતે પ્રશ્ન પાર્વતીના મુખમાં જે રહેલો છે અને સામે ઉત્તર શિવના મુખમાં છે, એટલે કે શિવ સામે તેનો ઉત્તર આપતા રહે છે. એટલે અહીંયા એક સરસ ત્યાં શ્લેષ અલંકારના દ્વિઅર્થી રૂપે એક હાસ્ય પણ છે, નાનો એવો એક સંવાદ આપેલો છે, નાના નાના એવા શબ્દના અર્થથી શ્લોક દ્વારા આપણે સમજવાનું, પણ એક રીતે અહીંયા સંવાદ છે. એટલે ટૂંકા અને બે અર્થ ધરાવતા, આમ નાના નાના એવા અર્થ ધરાવતા અહીંયા જે શબ્દો છે, જે પ્રશ્નો પાર્વતીના મુખમાં છે અને શિવના મુખમાં એના જવાબ છે, એ સામે ત્યાં જવાબ આપતા રહે કે હું આ રીતે, હું આમ છું. એટલે શિવ ભગવાનના અનેક નામો છે. અનેક નામોમાં હવે આપણે શબ્દ સમજી લઈએ. શૂલી એટલે હું તીરસુરવાળો છું. તીરસુર, ત્યાં એ પાર્વતી ઘરે હોય છે, શિવ બહારથી આવે છે અને તરત ત્યાં એ પાર્વતીને અંદરથી પાર્વતી ત્યાં એ કહે તમે કોણ છો? શિવને એમના પતિ છે છતાંય ત્યાં એક આ રીતનો એક સંવાદ આપેલો છે કે થોડુંક હાસ્ય એમ. એટલે પાર્વતીએ કહ્યું તમે કોણ છો? અરે હું તીરસુરવાળો છું, હું શિવ છું એમ. તીરસુરને ધારણ કરનારો હું શિવ છું. તો શૂલીનો એક બીજો દ્વિઅર્થી અર્થ લઈએ તો બીજો અર્થ એવો થાય પીડાવાળો છું. એટલે કે પેટમાં દુખાવો થયો હોય તેવો પીડાવાળો ત્યાં છું. તો સામે ત્યાં એ પાર્વતી એવું કહે છે તમે પીડાવાળા હોય, તમને પેટમાં દુખાવો હોય તો પીડા થતી હોય તો અહીંયા કેમ વૈદ્ય પાસે જાઓ? અરે એમ નહીં કે હું નીલકંઠ છું. ભૂરા રંગનું જે એમનું ગળું છે એટલે ભગવાન શિવને નીલકંઠ પણ કહેવાય છે. કેમ કે સમુદ્ર મંથનમાં દેવને દાનવથી જ્યારે જે સૌપ્રથમ ઝેર બહાર આવેલું અને જગતમાં ફેલાઈ ગયું, જો જગતનો નાશ ન થવા દેવો હોય એટલે દેવોએ પ્રાર્થના કરી શિવને, અને એ શિવ ભગવાને ઝેર જે પી લીધું ક્યાં સુધી? ગળા સુધી. એટલે એમનો જે ગળાનો ભાગ છે ને એ ભૂરા રંગનો છે. એટલે નીલ એટલે વાદળી રસ જેવું. એટલે ત્યાં ભૂરા રંગનું ત્યાં એમનો કંઠ ગળું છે. તો મોરનું ગળું પણ ભૂરું જ છે. એટલે મોરને પણ શબ્દ સંસ્કૃતમાં નીલકંઠ કહેવાય છે. એટલે અહીંયા ભગવાન શિવે કહ્યું કે હું નીલકંઠ છું. તો સામે પાર્વતી શું સમજે છે? તું મોર છે તો એક ટહુકો કર. પાછા ત્યાં શિવ કહે અરે એમ નહીં, હું મોર નહીં, હું શિવ પોતે છું એમ. નીલકંઠ એટલે હું પોતે તારો પતિ છું, હું મોર નથી. પશુનો પતિ છું, પશુઓનો સ્વામી છું. તો પશુઓનો સ્વામી એટલે કે શિવ, પણ સામે સમજે કે આંખલો છે. પશુઓનો સ્વામી એટલે કે આંખલો છે. એટલે પાર્વતી ત્યાં કહે છે જો તમે ત્યાં આંખલો હોય ને પશુ હોય, પશુઓનો સ્વામી જો આંખલો તમે હોય તો તમારા માથા પર તો બે શિંગડા નથી. એટલે શિવ ત્યાં કહે છે અરે ભોળી એમ નહીં, હું સ્થાણું એટલે સ્થિર રહેનારા. ભગવાન શિવ ત્યાં સ્થિર રહેનારા છે, કેમ કે જ્યારે ધ્યાનમગ્નમાં હોય જીતેન્દ્રિય છે, બધી ઇન્દ્રિયોને એક કરીને ત્યાં એ ધ્યાન કરે છે. એટલે એ કહેવાય છે સ્થિર રહેનારા છે. અરે હું સ્થિર રહેનારો છું. તો એનો બીજો અર્થ એવો થાય વૃક્ષનું ઠૂંઠું. વૃક્ષ આખું સુકાઈ ગયેલું હોય ને
ઝાડ એમ નામ ત્યાં સુકાઈ ગયેલું ઊભું હોય એટલે આપણે જેમ લાકડાનું ઠૂઠું જે હોય એનું હલનચલન ના થાય, એ સ્થિર જ રહેનારું હોય. એટલે ઠૂઠું એમ ત્યાં એ વૃક્ષનું ઠૂઠું, તો કે ત્યાં વૃક્ષનું ઠૂઠું તમે એટલે કે વૃક્ષ હોય તો વૃક્ષ તો બોલતું નથી, તમે કેમ બોલો છો? આમ કરીને પોતાના જ પતિ શિવને પાર્વતી બોલતા બંધ કરી દેવાયા છે. એવો ભગવાન શિવ તમારા બધાનું રક્ષણ કરો એવી અહીંયા એક પ્રાર્થના થઈ. એટલે શ્લેષ અલંકારના દ્વિઅર્થી શબ્દ રૂપે આપણે ત્યાં એ શબ્દોને સમજવાના છે. અનુવાદ સહેલું છે પણ સમજવાનો પ્રયત્ન કરજો. જે શબ્દો મેં સમજાય છે ફરીથી પણ એ શબ્દો ત્યાં હું લેતો રહીશ એટલે ખ્યાલ થોડોક આપણને આવી જશે. પાર્વતી અને શિવ બે પાત્ર બનાવવાના છે. પહેલું પાર્વતીનું પાત્ર આપણે અનુવાદ લખીએ ને એટલે હું લખાવું ને ત્યારે તમને પાત્ર સહિત જ લખાઈશ કે પાર્વતી, પછી શિવ, પાર્વતી, શિવ, એ રીતનો આખો એક સંવાદ આપેલો છે. જોઈએ આપણે. કસ્વત્વમ શુલિ મૃગય્ય ભિષજમ નીલકંઠ પ્રિય અહમ કેકામ એકામ કુરુ પશુપતિ નૈવ દૃષ્ટે વિષાણે હે સ્થાણો મુગ્ધેન વદતી તરુ જીવિતેશ શિવાયા ગચ્છટયામ ઇતિ હતવચા પાતુ વહ ચંદ્રચૂડ. એક શબ્દ આપણે બાકી રહી ગયો છેલ્લે. શિવાયા એટલે શિવાનો, જીવિતેશ એટલે પતિ થાય સ્વામી, એટલે કહેવાનો છે શિવાનો. શિવાનો એટલે કોણ? શિવની પત્ની શિવા એટલે કે પાર્વતી. તો પાર્વતીનો પતિ શું? તો અહીંયા શિવાનો અર્થ એવો થયો કે શિયાળવીનો પતિ, એટલે શિયાળ છે. જો તમે શિયાળ હોય તો અહીંયા શું કામ છે? જંગલમાં જતા રહો. અને આમ ત્યાં અનેક દ્વિઅર્થીથી પાર્વતી બીજો જ અર્થ લઈ લે છે. શિવ ત્યાં સમજાવે છે હું એ નથી, હું પાર્વતીનો શિવાનો પતિ છું એમ કહેતાં કહેતાં ત્યાં અનેક અર્થ દ્વિઅર્થી લઈને પાર્વતી એમને બોલતા જ બંધ કરી દે છે. કહસ્ત્વમ એટલે પાર્વતી સૌપ્રથમ પ્રશ્ન કરે છે. પાર્વતી પ્રશ્ન કરે છે કહત્વમ તમે કોણ છો? તો શિવ એનો જવાબ આપે. શિવ શું કહે છે? શુલી એટલે હું તીર્ષુરવાળો છું. પણ પાર્વતી સમજે છે કે હું પીડાવાળો છું. એટલે પાર્વતી એના સામે ત્યાં શું કહે છે? ભિષજમ મૃગય. ભિષજમ એટલે વૈદ્ય, મૃગય એટલે શોધો. તો પછી વૈદ્યની શોધ કર. તું પીડાવાળો હોય તો અહીંયા શું કામ? પીડાવાળો હોય તો પછી વૈદ્યની પાસે જવાય ને દવા લેવા માટે. ભિષજમ મૃગય વૈદ્યને શોધ. એટલે પાછું ત્યાં શિવ શું કહે છે? જવાબ રૂપે ત્યાં એ કહે છે, પાછો ત્યાં જવાબ કહે છે અરે એમ પીડાવાળો એમ નહીં. શિવ શું કહે છે? નીલકંઠ પ્રિયે અહમ. નીલકંઠ પ્રિયે સંબોધન કરે, હે પ્રિયા, અહમ નીલકંઠ, હું નીલકંઠ છું. તો પાર્વતી શું સમજે છે? નીલકંઠ એટલે મોર છે. એટલે પાર્વતી તરત ત્યાં એ પ્રશ્ન આગળ કરે છે જો તું મોર જ છે તો પછી અહીંયા કેકામ એકામ કુરુ. કેકામ એકામ કુરુ, એક કેકામ એટલે ટહુકો, કેકારવ, એક ટહુકો કર. જો તું મોર હોય ને તો એક ટહુકો કર. પાછા ત્યાં એ શિવ એનો જવાબ આપે છે એમ નહીં, હું મોર નથી. નીલકંઠ એટલે નીળા ભૂરા રંગવાળું જે ગળું છે એવો ત્યાં હું તારો પતિ છું, એટલે કે હું મોર નથી. પશુપતિ, પશુઓનો સ્વામી છું. પશુપતિ, પશુઓનો હું સ્વામી છું. એટલે પાર્વતી ત્યાં એ સમજે છે કે પશુઓનો સ્વામી એટલે આખલો છે. જો તમે આખલો હોય, પશુઓના સ્વામી હોય, ન એવા દૃષ્ટિ વિષાણે. વિષાણે એટલે શિંગડા. એટલે પાર્વતી ત્યાં સામે શું કહે છે? તમારે બે ન દૃષ્ટિ હે, બે શિંગડા. ન દૃષ્ટિ એટલે દેખાતા નથી. તમે આખલો હોય, તમે પશુઓના સ્વામી હોય તો તમારા માથે શિંગડા તો નથી, શિંગડા તો દેખાતા નથી. ત્યાં આગળ શું કહે છે? સ્થાણું. હે પાર્વતી, હું બે શિંગડાવાળો ત્યાં આખલો એટલે એમ પશુઓનો પતિ એમ નહીં, હું શિવ એટલે હું સ્થાણું છું. એટલે આગળનો શબ્દ બીજો એક કહે છે સ્થાણું એટલે સ્થિર રહેનારો, જીતેન્દ્રિય, જેની બધી ઇન્દ્રિયો એક છે તેવા. કેમ કે ધ્યાન મગ્નમાં બેસે ત્યારે સ્થિર રહેનારા છે. ધ્યાન મગ્નમાં બેસે સ્થિર રહેનારા, એટલે ત્યાં કહ્યું સ્થાણું, હું સ્થિર રહેનારો છું. તો આગળ ત્યાં એ કહે છે ન વદતી તરુ હું. તરુ એટલે વૃક્ષ, ન વદતી વૃક્ષ તો બોલતું નથી.
જો તમે સ્થાણો સ્થિર રહેનારા હોય તો વૃક્ષ તો બોલતો નથી, એટલે સ્થાણો સ્થિર રહેનારાનો અર્થમાં વૃક્ષ કયું? વૃક્ષનું ઠૂંઠું. ઠૂંઠું એટલે કે જે માત્ર ત્યાં અડગ હોય, હલનચલન થાય જ નહીં. સુકાઈ ગયેલું ક્યાંય વૃક્ષ તમે જોયું ને તો ખ્યાલ આવે. સુકાઈ ગયેલું કોઈ લાકડું હોય, કોઈ પણ બાવર કે જે પણ વૃક્ષ હોય એ સુકાઈ ગયેલું હોય એટલે પછી એ અડગ જ રહે. તો એમ ત્યાં એ વૃક્ષનું ઠૂઠું હોય તો એ તો ન વધતી. તરુહો ન વધતી એટલે વૃક્ષ બોલતું નથી. જીવિતેશ શિવાયા, એટલે શિવ ત્યાં શું પાર્વતીને કહે છે? શિવ બોલે છે. જીવિતેશ પતિ શિવાયા, શિવા આકારાંતના શબ્દરૂપને પ્રમાણે શિવાયા એટલે હું શિવાનો, એટલે કે હું શિવની પત્ની પાર્વતી એટલે પાર્વતીનો, હું શિવાનો જીવિતેશ પ્રાણનાથ છું. હું શિવાનો પ્રાણનાથ છું. પણ સામે પાર્વતી દ્વિઅર્થી રૂપે ત્યાં કહે છે કે જે શિવાયા એટલે કે શિયાળવી, શિયાળની પત્ની, શિયાળવીનો પતિ હોય તો ગચ્છતી અટ્યામ, ગચ્છ અટ્યામ, ગચ્છ એટલે જા, અટ્યામ એટલે અટ્યામ, અટવી એટલે જંગલ કહેવાય, વન. તું જંગલમાં જા, તો જંગલમાં જા. અહીંયા શું કામ છે? શિયાળવીનો પતિ તું શિયાળો હોય તો પછી અહીંયા તારું શું કામ? જા શિયાળવીની પાસે, તું જંગલમાં જા. ઇતિ હત વચાહા, હત વચ, વચ એટલે બોલવું, એમ બોલતા જેને બંધ કરી દેવાયા છે, એમ જેમને બોલતા બંધ કરી દેવાયા છે તેવા ચંદ્રચૂડ, ચંદ્રચૂડ, ચૂડ એટલે જટા કહેવાય. જટામાં એટલે કે અહીંયા જે એમને શિખા પર ત્યાં એમને જે મસ્તકની ઉપર ચંદ્રને ધારણ કર્યો છે, તો જેમને ચંદ્રને પોતાની જટામાં ધારણ કર્યો છે એવા વહ, વહ એટલે કે યુષ્માકમ, વૈકલ્પિક રૂપ એનું આપેલું છે યુષ્મંત સર્વનામમાં. યુષ્માકમ એટલે તમારું. પાતુહુ કલ્યાણ કરો, એવા જેમને એમ જેમને બોલતા બંધ કરી દેવાય છે એવા શિવ તમારું રક્ષણ કરો. અથવા ચંદ્રચૂડ એવા શિવ તમારું રક્ષણ કરો કે જેને ચંદ્રને પોતાની જટામાં ધારણ કર્યા છે તેવા. તો ચંદ્રચૂડ, હવે એક શબ્દ આપણે દરેક શબ્દ સમજી લઈએ. શૂલ્ય એટલે કે જે તીરશૂળને ધારણ કરે છે. પછી ત્યાં આગળ બીજો શબ્દ આપેલો હતો કે હું નીલકંઠ છું, કે જેમને સમુદ્ર મંથન વખતે ઝેરને પોતાના ગળામાં ધારણ કર્યું હતું અને એમનું એ ગળું ભૂરા રંગ જેવું થઈ ગયેલું હતું, નીલા રંગ જેવું હતું, માટે એમને નીલકંઠ કહેવાય છે. પછી ત્રીજું એમને નામથી આપ્યું પશુઓના પતિ, એટલે પશુઓના એ સ્વામી છે, પશુઓના એ પતિ એટલે કે સ્વામી કહેવાય છે. અને ત્રીજો જે શબ્દ આપેલો છે સ્થાણું, એટલે કે ત્યાં એ સ્થિર રહેનારા છે, ધ્યાનમગ્ન બેસે એટલે સ્થિર રહેનારા એટલે શિવ ભગવાનને સ્થાણું પણ કહેવાય છે. અને છેલ્લે ત્યાં એ શિવાયા જીવિતેશ, શિવાના પતિ એટલે પાર્વતીના પતિ શિવ ત્યાં એ કહેવાય છે. શિવાયા, હા શિવાય એટલે શિવની પત્ની, તો અહીંયા એમના પતિ તરીકે. એટલે આ રીતના ત્યાં જે પણ મુખમાંથી જવાબ આપતા રહે, પણ સામે એવો પ્રશ્ન એક બીજો ઊભો કરી દે એટલે પાછો એમ નહીં, એનો પાછો ત્યાં એ શિવ એનો જવાબ આપે, એમ નહીં આ હું ત્યાં નીલકંઠ છું, હું આમ છું, તો પાછો એનો ત્યાં એ રીતનો પ્રશ્ન કરે કે ના આમ હોય તો તું આમ કર. એટલે આ પ્રમાણે પ્રશ્ન અને ઉત્તરના સંવાદ રૂપે પાર્વતી અને શિવનો જે સંવાદ થયો છે એ શ્લેષ અલંકારની એક ચમત્કૃતિ છે કે એવી સરસ ત્યાં એ શ્લેષ અલંકારના શબ્દોની એવી ગોઠવણી ત્યાં એ કવિએ કરેલી છે કે જેમાં આપણને દ્વિઅર્થી રૂપે આ શ્લોક સમજાય છે. અને સરસ ત્યાં એ કે પત્ની પતિને બોલતા બંધ જ કરી દે છે. સંસારમાં એવી જ હાલત હોય છે, પતિને બોલતા બંધ કરી દે એટલે કે કહેવાનો અર્થ એવો નથી, ખાલી એક હાસ્ય માટે છે કે પત્ની પતિને કોઈ પણ રીતે ખાવા ના દે, એટલે કે એમને કોઈ રીતે ત્યાં પહોંચવા ના દે. એ જે કે સામે છેલ્લો એનો જ જવાબ એ સાચો હોય. તો સંસાર છે તો એકબીજાની સાથે ત્યાં હળીમળીને એ રીતે રહેતા હોય. પણ અહીંયા શિવ પાર્વતીના સંવાદ ઉપરથી થોડુંક હાસ્ય શ્લેષ અલંકારના દ્વિઅર્થી રૂપે સરસ ત્યાં મજા આવે તેવો શ્લોક છે, પણ સમજવામાં થોડુંક ભૂલ ના પડે એ ધ્યાન રાખજો. હું એકવાર ખાલી માત્ર અનુવાદ બોલું છું, તમારે માત્ર અંદર ધ્યાન આપવાનું છે. પાત્ર પણ બોલતો રહીશ. પાર્વતી તમે કોણ છો?
શિવ: હું ત્રિશૂળવાળો છું. પાર્વતી: તો વૈદ્યની શોધ કર અથવા વૈદ્યને શોધ. શિવ: હે પ્રિયા, હું નીલકંઠ છું. તો પાર્વતી કહે તો એક ટહુકો કર. શિવ: હું પશુઓનો સ્વામી છું. પાર્વતી: તારા બે શિંગડા દેખાતા નથી. શિવ: હું સ્થાણું છું, હું વૃક્ષ છું. પાર્વતી કહે તો વૃક્ષ તો બોલતો નથી. શિવ: એક શબ્દ ત્યાં વચ્ચે પર બાકી રહી ગયો, તો મુગ્ધે હે. મુગ્ધે એટલે ભોળી, એટલે છેલ્લે ત્યાં શું કહે? હે ભોળી, હું શિવાનો પ્રાણનાથ છું. તો પાર્વતી ત્યાં કહે, જો તું શિયાળવીનો પતિ હોય તો વનમાં જા. આમ જેમને બોલતા બંધ કરી દેવાયા છે તેવા શિવ તમારું રક્ષણ કરો. પાતું એટલે રક્ષણ કરો, એ તમારું રક્ષણ કરો. ચલો અનુવાદ લખાઈ દઉં. દ્વિઅર્થી રૂપે શબ્દ તમને સમજાઈ ગયા હશે, અથવા તમારા પાઠ્ય ન લખો તો ચાલશે, પાઠ્યપુસ્તકમાં નોંધ કરી દેજો, કેમ કે પ્રશ્નો માટે MCQ પ્રશ્નોમાં ખાસ પૂછાઈ શકે છે. દ્વિઅર્થી રૂપે સામેના પેજમાં તમે ટિપ્પણી વિભાગમાં 5મા શ્લોકમાં 5મો ક્રમ આપેલો જ છે, એટલે એમાં જે ક્રમ આપેલા હશે અથવા કાઉન્સમાં પણ એનો એક અર્થ શિવ માટે, બીજો અર્થ મોર માટે, એ રીતના એવા શબ્દ આપેલા છે. એ શબ્દ નોંધ કરી દેજો, જેથી કરીને દ્વિઅર્થી શ્લેષ માટે કોઈ પણ શબ્દ પૂછાય તો એનો જવાબ આપણને આવડતો હોવો જોઈએ. આગળ અનુવાદ લખાઈ દઉં. અહીંયા શબ્દો તમારા ચોપડીમાં જ નોંધ કરી દેજો, એટલે તમે એમાં વાંચી શકો. ચલો, જે રીતે હું અનુવાદ લખાવું એ રીતનો અનુવાદ લખજો. સૌપ્રથમ પહેલાં પાર્વતી નામ બધા કાઉન્સમાં લખવાના છે. પાર્વતી: તમે કોણ છો? તો શિવ: હું ત્રિશૂળવાળો. તો આગળ પાર્વતી: તો વૈદ્યને શોધ. તો આગળ ત્યાં શિવનું પાત્ર, એટલે કે હું ત્રિશૂળવાળો, એટલે કે હું પીડાવાળો નથી, પણ હું હે પ્રિયા, હું નીલકંઠ છું. તો આગળ પાત્ર આવે છે પાર્વતીનું. તો એક ટહુકો કર. જો તું અહીંયા નીલકંઠ એટલે મોર છે, મોર હોય તો એક ટહુકો કર. તો આગળ શિવ ત્યાં એ કહે છે એના જવાબ રૂપે, હું પશુઓનો સ્વામી છું. પણ સામે ત્યાં પાર્વતી સમજે છે કે આખલો છે. જો પશુ જ હોય, આખલો જ હોય, તો પછી ત્યાં એના બે શિંગડા દેખાવા જોઈએ ને. તો ત્યાં કહે તારા બે શિંગડા દેખાતા નથી. તો આગળ શિવ ત્યાં કહે છે, હું સ્થાણું, એટલે કે વૃક્ષ છું. તો આગળ ત્યાં એ પાર્વતી: વૃક્ષ તો બોલતું નથી. અને આ વળી ક્યાંથી ત્યાં બોલે છે? વૃક્ષ તો બોલતું નથી. તો આગળ ત્યાં શિવ કહે છે,
હે ભોળી મુગ્ધે, મુગ્ધે એટલે ભોળી, હે ભોળી હું શિવાનો પ્રાણનાથ છું, હું શિવાનો પ્રાણનાથ છું. તો આગળ પાર્વતી શું કહે છે? જો તું શિયાળવીનો પતિ હોય તો વનમાં જા. છેલ્લે ત્યાં એ પાર્વતી જો તું શિયાળવીનો પતિ હોય તો વનમાં જા. એટલે આ જ્યારે સામે કહ્યું એટલે સામે પછી શિવ કંઈ પણ જવાબ આપી શકતા નથી, બંધ જ થઈ ગયા. હવે આમાં કંઈ બોલવા જેવું નથી. એટલે સામે ત્યાં આ પ્રમાણે શિવ ત્યાં હવે બંધ થઈ ગયા. એટલે આમ જેમને બોલતા બંધ કરી દેવાયા છે, બંધ કરી દેવાયા છે તેવા શિવ તમારું રક્ષણ કરો. તમે અનુવાદમાં ખાસ જ્યાં જે રીતનું ત્યાં પાર્વતી બોલે તમે કોણ છો તો વૈદ્યને શોધ, એક ટહુકો કર, તારા બે શિંગડા દેખાતા નથી, વૃક્ષ તો બોલતો નથી, એટલે એ દ્વિઅર્થી લે છે. પણ અહીંયા શિવ જે કહેવા માગે હું તીરસુરવાળો છું, હું નીલકંઠ છું, પશુઓનો સ્વામી છું, હું સ્થાણુ છું, હું શિવાનો પ્રાણનાથ છું. પણ અર્થ જે બીજો જે લેવામાં આવ્યો છે કદાચ તમે લખવો હોય અનુવાદમાં તો તમે લખી શકો છો તીરસુરવાળો, પછી કાઉન્સમાં લખી શકો પીડાવાળો છું, નીલકંઠ કાઉન્સમાં લખી શકો મોર છું, કેમ કે આ સમજે છે કોણ? પાર્વતી. પશુઓનો સ્વામી તો કાઉન્સમાં લખી શકો આંખલો. સ્થાણુ અહીંયા આપણે લખ્યું રીતે વૃક્ષ અથવા સ્થાણુ જે વૃક્ષ જ કહેવાય, એટલે સ્થિર રહેનારું છે એમ પણ લખી શકાય. એટલે તમે એ કાઉન્સમાં લખવું હોય તો લખી શકો, કેમ કે જે બીજો અર્થ થાય છે ને એ પાર્વતી સમજે છે. કેમ કે નીલકંઠ નહીં પણ એ મોર સમજીને ત્યાં કહે ટહુકો કરો, અહીં પીડાવાળો સમજીને કહ્યું વૈદ્યને શોધ, અહીંયા ત્યાં આંખલો સમજીને ત્યાં કહ્યું શિંગડા દેખાતા નથી, અહીંયા વૃક્ષનું ઠૂઠું સમજીને ત્યાં શું કહે છે? વૃક્ષ તો બોલતું નથી, તમે કેમ બોલો છો? છેલ્લે ત્યાં જે શિવાનો પ્રાણનાથ છું એટલે પાર્વતીનો પ્રાણનાથ છું, પણ પાર્વતી કે જો શિયાળવીને જ પતિ હોય તો વનમાં જા. પછી તો એમ શિવને થઈ ગયું કે હવે આગળ બોલવું નથી, એટલે આમ જેમને એટલે શિવને બોલતા બંધ કરી દેવાયા છે. એટલે તેવા શિવ અહીંયા ચંદ્રચૂંડ એમ પણ લખી શકો, જેને ચંદ્રને પોતાની જટામાં ધારણ કર્યો છે તેવા શિવ તમારું રક્ષણ કરો. કેમ કે ભગવાન શિવે ચંદ્રને પોતાના મસ્તક પર ધારણ કર્યો છે. તો એને બે એક કથાઓ છે એની. એક તો એવું કહેવાય છે કે સમુદ્ર મંથન વખતે જ ઝેર જે નીકળ્યું એ સિવાય ત્યાં કહ્યું કે સમુદ્ર મંથન વખતે જ જ્યારે આ ઝેર એમને જે પી લીધું અને ગળામાં ઝેર છે એટલે એને કારણે જે એમનું જે તેજ હતું એનું એટલે એ સહન કરી શકાય એમ ન હતું. તો એને ઠંડક આપવા માટે એ વિષને ઠંડક આપવા માટે ચંદ્રને, કેમ કે ચંદ્ર તો શીતળતા આપનારો છે, એટલે ચંદ્રને પોતાના મસ્તક પર ધારણ કર્યું જેથી એનાથી એમને શીતળતા પ્રાપ્ત થઈ. બીજી એક કથા એવી કહેવાય છે કે ચંદ્રની 28 પત્નીઓ હતી, 27. દક્ષ પ્રજાપતિ નામનો જે રાજા હતો એની 27 કન્યાઓ, અને એક કન્યા હજુ ત્યાં કહીએ તો સતી, જે શિવની પહેલી પત્ની, જે આપણે પહેલાં જન્મની વાત કરીએ તો એમાં સતી, એ સિવાયની 27 કન્યાઓના લગ્ન ચંદ્ર સાથે થયેલા હતા. પણ માત્ર રોહિણી નામની જે પત્ની હતી, 27 પત્નીઓ હોવા છતાં એક જ પત્ની રોહિણીને ત્યાં વારંવાર એની સાથે રહે, એને પ્રેમથી બોલાવે, બાકીને કોઈને ના બોલાવે. એટલે એ બધી કન્યાઓએ પિતાને ફરિયાદ કરી. પિતા એકવાર તો જમાઈને સમજાયા, પણ બીજી વાર પછી એમને શ્રાપ આપ્યો હતો કે જાઓ તમારો નાશ થશે. અને પછી બધી પત્ની ભેગા થઈને, કેમ કે પતિ છે એટલે એના માટે ફરીથી એમને પ્રાર્થના કરી, પણ દક્ષ કહે એકવાર બોલાઈ ગયું, છતાંય
શિવને મસ્તક પર ત્યાં એમને મસ્તક પર જો એમની જગ્યાએ ધારણ કરે તો 15 દિવસ એ વિકસિત થશે અને 15 દિવસ પાછો નાશ થશે. એટલે આપણે જે કહીએ શુક્લ પક્ષને કૃષ્ણ પક્ષ એટલે અંધારું, શુક્લ પક્ષ એટલે અંજવાળું. 15 દિવસ અંજવાળું હોય છે અને 15 દિવસ અંધારું હોય છે. એટલે ચંદ્રનો ત્યાં એ નાશ થતો જાય છે અને પાછો ચંદ્રની વૃદ્ધિ થાય છે. અને આ પ્રમાણે અંતે ત્યાં એ ચંદ્રને શિવના મસ્તક ઉપર ધારણ કરવામાં આવ્યો, જેથી કરીને એમનો નાશ ન થાય. સોમનાથ આપણે કહીએ છીએ, સોમ એટલે કે ચંદ્રના જે નાથ છે તે ભગવાન શિવ, કે એ જગ્યા પર જ, પવિત્ર જગ્યા પર જ ત્યાં એ ચંદ્રએ શિવની તપસ્યા કરેલી હતી. તે એમના મસ્તક પર જો એ ધારણ થઈ શકે તો પાછો ફરીથી એ વિકસિત થઈ શકે, ફરીથી પાછું ત્યાં એ પ્રકાશ અંજવાળું ફેલાઈ શકે. એટલે આવી બધી જે કથાઓ છે એ પ્રમાણે અહીંયા ચંદ્રચૂડ એટલે કે ચંદ્રને જેને મસ્તક પર અથવા કે ચૂડ હોય એટલે જટા પર જેને ધારણ કર્યો છે એવા ભગવાન શિવ તમારા બધાનું રક્ષણ કરો. સારું, તો અહીંયા અનુવાદ પૂરું કર્યું. હવે આગળ શ્લોક 6, સ્થૂળતાનું કારણ, જે નાના મોટાનું જે કારણ છે એને સમજવાનું છે અને સાથે સ્વાધ્યાય પણ આપણે સમજવાનું છે. એટલે અહીંયા સુધી હું અટકાવું છું. આજે 2 શ્લોક જ ખાલી માત્ર સમજાયા, ચોથો અને 5મો પણ બંને મહત્ત્વના છે. બંનેનો અનુવાદ મહત્ત્વનો છે અને બંનેમાંથી ઘણું બધું સમજવા જેવું છે. ચોથામાં આપણે સજ્જનની વિશેષતા સમજી ગયા અને 5મામાં શ્લેષ અલંકાર અને દ્વિઅર્થીના પ્રયોગથી કવિઓ કેવા સરસ ત્યાં શ્લોકની રચના કરે છે એ પણ આપણે સમજી શકીએ છીએ. હજુ પણ 5મા શ્લોકને તમારે સમજવો હોય તો પાછળના પેજ ઉપર જુઓ, 32 પેજ ઉપર વિશેષમાં, કે આ એક પદ્યમાં પાર્વતીની સાથે થયેલો શિવનો સંવાદ છે. એક ગદ્યના સ્વરૂપે ત્યાં મૂકેલું છે. આ સંવાદમાં પાર્વતીની સામે શિવની વાણી પાછી પડે છે, કેમ કે પાર્વતીએ પૂછેલા પ્રશ્નનો ઉત્તર આપતી વખતે શિવ જે પદાવલી વાપરે છે તે પદાવલી દ્વિઅર્થી હોય છે. તેથી પાર્વતી બીજો અર્થ લે છે અને આગળનો સંવાદ ચાલુ રાખે છે. છેવટે શિવની વાણી અટકી પડે છે. આવી શાબ્દિક પરિસ્થિતિ ઊભી કરીને કવિએ છેવટે ઉત્તર વાળવાના કાર્યમાં જેમના વચનો હત થઈ ગયા એટલે બોલતા બંધ થઈ ગયા છે, અટકી ગયા છે, તેવા શિવ પાસે પોતાના ભક્તોની તમારી સૌની રક્ષાની પ્રાર્થના કરી છે. અહીં શ્લેષ અલંકારનો પ્રયોગ ચમત્કૃતિ સર્જે છે. પછી એને પદ્યના સ્વરૂપે આપણે ના સમજાય તો ગદ્યના સ્વરૂપે જુઓ, ત્યાં વાક્યો આપેલા છે. પાર્વતી, ત્વમ કહ, તમે કોણ છો? શિવ, અહમ શૂલી અસ્મિ, હું તિરસુરવાળો છું. આ બધા વાક્ય બનાવે છે ગદ્ય સ્વરૂપે. એટલે જે રીતનો સંવાદ શિવ અને પાર્વતીનો થયો છે એમાં તમે એ ગદ્ય સ્વરૂપે તમે સારી રીતે સમજી શકો છો. એટલે એકવાર આનો અભ્યાસ કરી લેવાનો. સહેલા વાક્ય છે, એનો અનુવાદ સમજી જાઓ તો આપણને ખ્યાલ આવે. કેમ કે સમીક્ષાત્મક નોંધ જ્યારે પૂછાય એમાં શિવ પાર્વતીનો સંવાદ જે પૂછાય તો એના માટે આ મહત્ત્વનું છે, કેમ કે એમાં તો આખા વાક્ય જ લખવા પડે. એટલે 2 રીતે આપણને ઉપયોગી બને એ માટે તમે થોડોક વિશેષમાં કહસ તો આમ શૂલીનો અભ્યાસ કરી દેજો, જેથી સમીક્ષાત્મક નોંધ પણ આપણે તૈયાર થઈ જાય અને આ શ્લોક પણ સારી રીતે આપણે સમજી શકીએ. સારું, અહીંયા ચોથો અને 5મો શ્લોક જે આજે સમજાયો એ બંને શ્લોકનો અનુવાદ તમારે જે તમે ફેરબુકમાં જે લખ્યું એ બંને શ્લોકનો અનુવાદ તૈયાર કરવો. હવે આગળના વિડીયોમાં છેલ્લો શ્લોક અને સ્વાધ્યાય આપણે સમજવાનું છે, એટલે આગળના શ્લોકોનો અનુવાદ તૈયાર રાખજો. અસ્તુ.